સદગુરુ મહારાજની જય. પસ્તાવો કોને કહેવાય કે એકવાર ભૂલ થઈ જાય ફરીથી ક્યારેય ભૂલ ન આવે એને પસ્તાવો કર્યો કહેવાય. માના માતર ભૂલને પાતર. ભૂલ આવે પણ એ ભૂલને સુધારી લે એનું નામ પસ્તાવો. જે સંતો થઈ જાય એ પોતાના મનને જ ઠપકો આપીને જશે. પણ આપણને એવું લાગે કે આપણને કહી જા. ઠપકો પોતાના મનને ધપાય. પોતાના મનને ઠપકો આપે તો પોતે સમજે ને ન સમજે. એમ એક વાણી જેવી આવડી એવી બનાવી છે કે મૂર્ખાને સમજાયો નો સમજ્યો અંતે ફજેતી વારી. જે સમજી જાય છે સુધરી જાય છે પસ્તાવો થઈ જાય એને પસ્તાવો કહેવાય. પણ આ તો કે મૂર્ખાને સમજાયો ન સમજ્યો અંતે ફજેતી વારી. વાત વ્યવહારમાં વણસી જાતો ધણી નહીં પણ ધોરી. વાતમાં વણસી જાય. કેમ કે ગમ નથી. ગુરુગમ હોય તો વણશે નહીં. ઉપદેશ લઈ લે પણ વાતમાં વણસી જતા હોય તો એને બોધ લાગ્યો ન કહેવાય. અનુભવ નહોતો, ઉપદેશ નહોતો કંઈ તો ભલે ને જે કાંઈ બોલાઈ જાય થઈ જાય. પણ ઉપદેશ લાગ્યા કે અવળા પગલાં નથી ભરતો એ. સમજણ નહીં સમજાવા જાતો વાતોનો હતો એ વડો. પોતાને સમજણ ન હોય અને બીજાના સમજાવવામાં એને વાતોનો વડો કહેવાય છે. સમજણ પોતાને હોય તો સમજાવી શકે. પોતાને જ સમજાવી એના મનને ન સમજાવી શકે. એટલે કે સમજણ નહીં સમજાવવા જાતો વાતોનો હતો એ વડો. રેણીમાં નહીં ને ક્યાણી કહેતા એને વાળી દીધો પડો. ક્યાણી હતી પણ રેણી નથી. ત્યાં પકડાઈ જાય કે ભાઈ તમે વાતો કરો છો પણ એવું કાંઈ તમે કરતા નથી. દયા ગરીબી દિલમાં નહીં. ક્રોધ કરી કૂટાણો. ક્રોધ ક્યારે ન આવે? દયા ગરીબી હોય તો ન આવે. કે દયા ગરીબી દિલમાં નહીં ક્રોધ કરીને કૂટાણો. મહાન થવા મથી રહ્યો હતો જગત આખામાં. મહાન થવા મથી રહ્યો હતો મલક આખામાં મૂંડાણો. વાતો એ મહાન નથી થવાતું. મહાન કર્મથી મહાન થવાય છે. પછી કે ધર્મની ધજા લઈને ફરતો અધર્મમાં ઓરણો. વાત હતી ધર્મની. વાતો કરે ધર્મની, કર્મ કરે અધર્મના. એટલે કે ધર્મની ધજા લઈને ફરતો અધર્મમાં ઓરણો.
ક્રોધમાં એનું કાંઈ ન હાલ્યું. જગત આખાએ જાણ્યું. ક્રોધ અગ્નિ છે, બાળીને ખાક કરી દે. તમોગુણ છે, ક્રોધ એ તમોગુણ છે. તમોગુણ એ આહાર લેવાથી તમોગુણ ઉત્પન્ન થાય છે. આહાર વિહાર બધું સાદું કરી દે. ભક્તો જેને ભક્તિ કરવી છે તો આપણે સુદામા તો રાજના મહામંત્રી હતા. તાંદુલની ભાજી ખાતા, ભક્તિ કરવી. કેળા ખાતા, ભક્તિ કરવી. એ તો તમોગુણ આહારને મૂકી દે. અને એવો ઓડકાર આવે. કઢી ખાધી દૂધ પાકનો ઓડકાર ન આવે એમ. અને એવા ઓડકાર આવે. આ જેવો આહાર છે એવા ઓડકાર આવે. તમોગુણી વસ્તુ ખાવાથી તમોગુણ પેદા થાય. ગુરુ પ્રતાપે પોસો કહે છે, પાખંડીએ એને માર્યો. પાખંડી હોય અને પાખંડી જ મારે. ગુરુગમ વિના ગોતવા જતા આવેલો અવસર ટાળ્યો. આપણે રસ્તો જોયો ન હોય અને સીધા હાલ્યા જ આવી. હવે એ રસ્તાની ખબર નહીં, થવડા રસ્તે હાલ્યા જાવ, મુકામ ક્યાંથી આવે? જે ઠેકાણે આપણે જવું છે એ રસ્તાની ખબર નથી. એટલે વાત કરી છે. ગુરુ પ્રતાપે પોસો કહે છે, આવા નરને પાખંડી મારે છે. ગુરુ ગમ વિના ગોતવા જાતા આવેલો અવસર ટાળ્યો. આ મોંઘો મૂલો મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. આ જલમ અને મરણ વસળાની જિંદગીમાં માણસ ધારે કરી શકે છે. સદગુરુ મહારાજની જય.